નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમના 4 મહત્વના મુદ્દાઓ જોયા હતા. બરાબર. એમાંથી પહેલો મુદ્દો હતો કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એ પહેલા નિયમ સાથે સુસંગત છે. બીજો મુદ્દો આપણે જોયો હતો કે ન્યૂટનના ગતિના બીજા નિયમને સદિશોના ઘટકો સ્વરૂપે વિભાજિત કરી શકાય. ત્યાર પછી ત્રીજો મહત્વનો મુદ્દો આપણે જોયો કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એ એકાકી કણને લાગુ પડે છે. અને ચોથો મહત્વનો મુદ્દો આપણે જોયો કે જે સમયે પદાર્થ ઉપર બળ લાગે છે એ જ સમયે પદાર્થનો પ્રવેગ એ આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમ F = ma પરથી મેળવી શકીએ છીએ. તો આ 4 મહત્વના મુદ્દા આપણે ગયા લેક્ચરમાં ભણ્યા. ત્યાર પછી કેટલાક ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ પણ આપણે જોયા હતા. હવે ફરી પાછા ટેક્સ્ટ બુકમાં આવીએ તો ટેક્સ્ટ બુકમાં હવે પછીનો ટોપિક એ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ છે. પરંતુ આ ત્રીજા નિયમનો અભ્યાસ કરીએ એના પહેલા યંત્રશાસ્ત્રની અંદર એક મહત્વની ભૌતિક રાશિ અને એ છે બળનો આઘાત, એને આપણે વ્યાખ્યાયિત કરીએ. બરાબર. તો હવે પછીનો આપણો જે ટોપિક છે એ છે બળનો આઘાત. આ બળનો આઘાત કોને કહેવાય? તો કે બળ અને બળ લાગતું હોય એ સમયગાળો, આ બંનેના ગુણાકારને બળનો આઘાત કહેવાય. બરાબર છે. બળ અને બળ લાગવા માટે જે સમયગાળો લાગે છે આ બંનેનો ગુણાકાર એ આપણને બળનો આઘાત આપે. તેથી બળનો આઘાત બરાબર બળ ગુણ્યા સમયગાળો. બરાબર. પદાર્થ ઉપર લાગતું બળ અને બળ લાગવા માટેનો સમયગાળો, આ બંનેનો ગુણાકાર એ આપણને બળનો આઘાત આપે છે. ઘણીવાર મોટા મૂલ્યનું બળ એ પદાર્થ ઉપર ખૂબ જ સૂક્ષ્મ સમયગાળા માટે લાગતું હોય. આ સૂક્ષ્મ સમયગાળો અને પદાર્થ ઉપર લાગતું બળ એ બંનેનો ગુણાકાર કરો એટલે બળનો આઘાત મળે. બરાબર છે. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એ તમને યાદ જ હશે, સદિશ F = dt સદિશના છેદમાં dt. વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ પદાર્થ ઉપર લાગુ પાડેલા બળના સમપ્રમાણમાં અને બળની દિશામાં હોય છે. આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ હતો કે જેનું ગાણિતિક સ્વરૂપ છે F = dt ના છેદમાં dt. આ dt ને આપણે આ બાજુ લઈ આવીએ તો F * dt = dt. પરંતુ F એટલે પદાર્થ ઉપર લાગતું બળ, આ F એટલે શું થાય? બળ. અને dt એટલે સમયગાળો અને dt એટલે વેગમાનનો ફેરફાર. પરંતુ F બળ અને dt સમયગાળો એ બંને ગુણાકારમાં છે. તો બળ ગુણ્યા સમયગાળો વચ્ચે બરાબરની નિશાની છે તો એના બરાબર શું થાય? વેગમાનમાં થતો ફેરફાર. બરાબર. પણ બળ ગુણ્યા સમયગાળો એટલે બળનો આઘાત. તેથી બળનો આઘાત બરાબર વેગમાનનો ફેરફાર. યંત્રશાસ્ત્રની અંદર આ બળનો આઘાત બરાબર વેગમાનનો ફેરફાર ખૂબ જ મહત્વની બાબત ગણવામાં આવે છે. બરાબર છે. આ હકીકતનો ઉપયોગ કરી અને કોઈ પદાર્થ ઉપર લાગતું અજ્ઞાત બળ અને આ બળ કેટલા સૂક્ષ્મ સમયગાળા માટે લાગે છે એ સૂક્ષ્મ સમયગાળો એના જેવી મહત્વની બાબતો આપણે આ બળનો આઘાત બરાબર વેગમાનમાં થતો ફેરફાર એ હકીકતનો ઉપયોગ કરીને મેળવી શકીએ. બરાબર છે. કોઈ ક્રિકેટનો દડો એને તમે બેટ્સમેન તરફ ફેંકો એટલે બેટ્સમેન બેટ દ્વારા દડા ઉપર બળ લગાડશે. બરાબર છે. પરંતુ બેટ્સમેને બેટ દ્વારા દડા ઉપર કેટલા સૂક્ષ્મ સમયગાળા દરમિયાન બળ લગાડ્યું, આ સૂક્ષ્મ સમયગાળો એ આપણે વ્યવહારમાં માપી શકતા નથી. તમે સ્ટોપ વોચ લઈ અને માપવાનું ટ્રાય કરો તો પણ એ જેવી સ્ટોપ વોચ ચાલુ કરો કે તરત જ તમારે બંધ કરવી પડે. કારણ તો કે બેટ વડે દડા ઉપર ખૂબ જ સૂક્ષ્મ સમયગાળા માટે બળ લાગે છે. આવો સૂક્ષ્મ સમયગાળો આપણે માપી શકતા નથી. તો જો તમારી પાસે સૂક્ષ્મ સમયગાળો જ ન હોય તો બળ હોવા છતાં
આપણે બળનો આઘાત મેળવી શકતા નથી, કારણ કે બળનો આઘાત મેળવવા માટે સમયગાળો અને બળ આ બંનેનો ઉપયોગ કરી અને આપણે બળનો આઘાત મેળવી શકીએ. પરંતુ અહીંયા બેટ વડે દડા ઉપર કેટલું બળ લાગે છે એ બળ આપણને ધારો કે ખબર છે, પરંતુ બેટ વડે દડા ઉપર કેટલા સૂક્ષ્મ સમયગાળા માટે બળ લાગે છે એ સમયગાળો આપણી પાસે નથી. તો બળનો આઘાત મેળવવા માટે તો બળ ગુણ્યા સમયગાળો જોઈએ. હવે જો તમારી પાસે સમયગાળો જ ન હોય તો બળનો આઘાત મળે નહીં. તો આવી પરિસ્થિતિમાં બળનો આઘાત મેળવવા માટે આપણે આ હકીકતનો ઉપયોગ કરી શકીએ કે બળનો આઘાત બરાબર વેગમાનનો ફેરફાર. જ્યારે બોલર એ બેટ્સમેન તરફ બોલને ફેંકે છે ત્યારે બોલનો આપણે વેગમાન ખબર હોય, પછી બેટ્સમેન દ્વારા બોલને ફટકાર્યા બાદ બોલ જે ગતિ કરે છે એનો આપણને વેગમાન ખબર હોય, તો અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન કરી અને વેગમાનનો ફેરફાર મળી જાય તો એ વેગમાનનો ફેરફાર એ બળના આઘાત જેટલો હોય. બરાબર છે, કારણ કે જ્યારે આપણે બોલને ફેંકીએ ત્યારે એનું કંઈક વેગમાન હશે, પછી બોલ બેટ સાથે અથડાયા બાદ ગતિ કરે ત્યારે એનું કંઈક વેગમાન હશે. બરાબર, જ્યારે ફેંકીએ ત્યારનું વેગમાન પ્રારંભિક વેગમાન કહીએ અને અથડાયા બાદ દડો જે ગતિ કરે છે એની પાસે જે વેગમાન છે એને અંતિમ વેગમાન કહીએ. તો અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન એટલે વેગમાનનો ફેરફાર એ આપણને બળનો આઘાત આપે. તો અહીંયા આપણને એ ખબર નથી કે બેટ દ્વારા દડા ઉપર કેટલા સમયગાળા દરમિયાન બળ લાગે છે, એ સમયગાળો ખબર નથી, તેમ છતાંય આપણને બળનો આઘાત મળે છે. એનું કારણ શું છે? તો કે આપણને વેગમાનનો ફેરફાર ખબર છે. જ્યારે તમને વેગમાનનો ફેરફાર ખબર હોય ત્યારે બેટ દ્વારા દડા ઉપર કેટલા સમયગાળામાં બળ લાગે છે એ સમયગાળાની જરૂર નથી. બરાબર છે, જો તમને સમયગાળો ખબર હોય તો વેગમાનના ફેરફારની જરૂર નથી. આમ બંને પરિસ્થિતિમાં તમને જો વેગમાનનો ફેરફાર ખબર હોય તો સમયગાળા વગર તમે બળનો આઘાત મેળવી શકો, અને જો તમને સમયગાળો ખબર હોય તો વેગમાનના ફેરફાર વગર પણ બળનો આઘાત મેળવી શકાય. એટલે આ સૂત્ર ક્યારે વાપરી શકાય? કે જ્યારે આપણને સમયગાળો ખબર હોય કે કોઈ પદાર્થ ઉપર કેટલા સમયગાળા દરમિયાન બળ લાગે છે, એ સમયગાળો આપણને ખબર હોય તો આ સૂત્ર વાપરવાનું બળનો આઘાત મેળવવા માટે. પણ સમયગાળો ન ખબર હોય ત્યારે વેગમાનમાં થતો ફેરફાર એ જ આપણને બળનો આઘાત આપશે. બરાબર, આમ બંને હકીકત આપણે યાદ રાખવાની. સમજો કે આવી કોઈ એક દીવાલ છે. બરાબર, આ દીવાલ ઉપર આપણે એક દડાને ફેંકીએ છીએ. આ દડાનું દળ m છે અને દડો v વેગથી આ દીવાલ સાથે અથડાય છે. હવે આ દીવાલ દ્વારા દડા ઉપર કેટલા સમયગાળા માટે બળ લાગે છે એ આપણે જાણતા નથી. એટલે પહેલી વસ્તુ તો એ કે આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે બળનો આઘાત નહીં મેળવી શકીએ. પરંતુ દડો જ્યારે દીવાલ સાથે અથડાય છે ત્યારનું આપણને વેગમાન ખબર છે અને અથડાયા બાદનું વેગમાન ખબર છે. તો એ વેગમાનનો ફેરફાર કરી અને આપણે બળનો આઘાત મેળવી શકીએ. સમજો કે જ્યારે m દળનો દડો v વેગથી ગતિ કરતો કરતો આ દીવાલ સાથે અથડાય છે ત્યારે એની પાસે જે વેગમાન છે ને એને આપણે પ્રારંભિક વેગમાન કહીએ. કારણ કે વેગમાન એટલે શું થાય? દળ ગુણ્યા વેગ. તો અહીં દડાનું દળ m એનો વેગ v, આ બંનેનો ગુણાકાર કરો તો અથડામણ પહેલાનું જે વેગમાન છે ને આપણે પ્રારંભિક વેગમાન કહી શકીએ. તેથી આ કિસ્સામાં દડાનું પ્રારંભિક વેગમાન એટલે અથડાયા પહેલાનું. બરાબર, અને એ પ્રારંભિક વેગમાન કેટલું? mv જેટલું. પરંતુ અહીંયા તમે એક વસ્તુ વિચારો. સમજો કે આ આપણી કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિ છે, એમાં આ +x છે અને આ -x છે. આ ઉગમ બિંદુથી આપણે દડાને ફેંકીએ તો દડો છે એ ઋણ x ની દિશામાં ગતિ કરે. તેથી દડાનું જે પ્રારંભિક વેગમાન છે એ આપણે -mv લખીએ. કારણ કે દડો જ્યારે દીવાલ સાથે અથડાશે ને ત્યારે એ ઋણ x ની દિશામાં ગતિ કરે. અથડાયા બાદ પાછો ફરે, અથડાઈને પાછો ફરે ત્યારે પણ દડાનું દળ કેટલું હશે? m જેટલું, અને એનો વેગ કેટલો હશે? v. તો આ અથડાયા બાદનું જેનું વેગમાન છે ને એને આપણે અંતિમ વેગમાન કહીએ. તેથી દડાનું અંતિમ વેગમાન
વેગમાન બરાબર mv. હવે અંતિમ વેગમાન છે ને એ પ્લસ આવે, કારણ કે દડો અથડાય અને પાછો ફરે ને ત્યારે પ્લસ x ની દિશામાં ગતિ કરે, તેથી દડાનું અંતિમ વેગમાન mv. તો દડાનું પ્રારંભિક વેગમાન છે, અંતિમ વેગમાન છે, તો વેગમાનનો ફેરફાર મળે, તેથી વેગમાનનો ફેરફાર બરાબર વેગમાનનો ફેરફાર બરાબર અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન. બરાબર, વેગમાનનો ફેરફાર બરાબર અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન. અંતિમ વેગમાન કેટલું? mv માઈનસ પ્રારંભિક વેગમાન કેટલું? માઈનસ mv. તેથી mv માઈનસ માઈનસ પ્લસ mv, તેથી mv પ્લસ mv બરાબર 2mv. આ દડાના વેગમાનમાં થતો ફેરફાર કેટલો છે? 2mv. આ વેગમાનનો ફેરફાર એ આપણને શું આપે? બળનો આઘાત. એટલે જ્યારે m દળનો દડો v વેગથી દિવાલ સાથે અથડાશે ત્યારે દિવાલ દ્વારા દડા ઉપર લાગતા બળનો આઘાત એના વેગમાનના ફેરફાર જેટલો, એટલે કે 2mv જેટલો હશે. અહીંયા આપણને દિવાલ દ્વારા દડા ઉપર કેટલા સમયગાળા દરમિયાન બળ લાગે છે એ સમયગાળો ખબર નહોતી, તેમ છતાંય આપણે બળનો આઘાત મેળવી લીધો. કઈ રીતે? તો કે એનું અંતિમ વેગમાન ને પ્રારંભિક વેગમાન ખબર હતી આપણને, તેથી વેગમાનનો ફેરફાર એ આપણને બળનો આઘાત આપે. એ વેગમાનનો ફેરફાર કેટલો? 2mv. તેથી આ દડા ઉપર લાગતા બળનો આઘાત એ કેટલો હશે? 2mv જેટલો હશે. બરાબર. આમ જ્યારે કોઈ પદાર્થ ઉપર કેટલા સૂક્ષ્મ સમયગાળા દરમિયાન બળ લાગે છે એ સમયગાળો જો આપણને ખબર ન હોય અને એનું પ્રારંભિક અને અંતિમ વેગમાન ખબર હોય તો આપણે આ હકીકતનો ઉપયોગ કરી અને પદાર્થ ઉપર લાગતા બળનો આઘાત આપણે મેળવી શકીએ છીએ. બરાબર છે. અને જો સમયગાળો ખબર હોય તો પછી આ છે જ બળનો આઘાત બરાબર બળ ગુણ્યા સમયગાળો, એ સૂત્રની મદદથી મેળવી શકાય. બરાબર. આમ બંને રીતે આપણને બળનો આઘાત મળે. હવે આ બળનો આઘાત એનો આપણે એકમ જોઈએ. બળના આઘાતનો એકમ એ વેગમાનના ફેરફાર જેટલો જ હશે. બરાબર છે. તો વેગમાનનો એકમ તમને ખબર જ છે, કિલોગ્રામ મીટર પર સેકન્ડ અથવા ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આ વેગમાનના બંને એકમો છે. તો વેગમાનના એકમ એ જ બળના આઘાતના એકમ થાય, કારણ કે બંને વચ્ચે નિશાની બરાબરની છે, એટલે બંને ઇક્વલ રાશિઓ છે. એટલે બળનો આઘાત એનો એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ અથવા ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. તો પછી પારિમાણિક સૂત્ર પણ સરખા જ થાય. તેથી પારિમાણિક સૂત્ર m1l1 t - 1 થાય, કારણ કે કિલોગ્રામ એટલે m1, મીટર એટલે l1, સેકન્ડ છેદમાં છે અંશમાં જાય તો t - 1. આ થઈ ગયું બળના આઘાતનું પારિમાણિક સૂત્ર. અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખજો કે વેગમાનમાં નિશ્ચિત ફેરફાર કરવા માટે ટૂંકા સમયગાળામાં પદાર્થ ઉપર લાગતું મોટું બળ એને કહેવામાં આવે છે આઘાતી બળ. શું કહેવાય છે? આઘાતી બળ. વ્યાખ્યા ખાસ યાદ રાખજો કે વેગમાનમાં નિશ્ચિત ફેરફાર કરવા માટે ટૂંકા સમયગાળામાં લાગતા મોટા બળને આઘાતી બળ કહે છે. બરાબર. વેગમાનમાં નિશ્ચિત ફેરફાર કરવા માટે ટૂંકા સમયગાળામાં લાગતા મોટા બળને આઘાતી બળ કહે છે. અહીંયા m દળનો દડો v વેગથી દિવાલ સાથે અથડાય છે, તો દિવાલ છે એ ટૂંકા સમયગાળામાં મોટું બળ એટલે કે આઘાતી બળ દડા ઉપર લગાડી અને એનો વેગ બદલી નાખે છે. શરૂઆતમાં વેગ આ બાજુ હતો, પછી દિવાલ છે એ દડા ઉપર ટૂંકા ગાળામાં મોટું બળ લગાડી અને એનો વેગ ફેરવી અને વિરુદ્ધ દિશામાં કરી નાખે છે. બરાબર છે. તો દિવાલ દ્વારા દડા ઉપર લાગતું બળ એ આઘાતી બળ કહેવાય. બરાબર.
આમ વેગમાનમાં નિશ્ચિત ફેરફાર કરવા માટે ટૂંકા સમયગાળામાં લાગતા મોટા બળને આઘાતી બળ કહેવાય. તો આ ટોપિક હતો બળનો આઘાત. ખાસ તૈયાર કરજો, બરાબર છે. વ્યવસ્થિત આ દરેક વસ્તુ લખી નાખો. ત્યાર પછી ઉદાહરણ નંબર આપણે 5.4 જોઈએ. ટેક્સ્ટ બુકમાં આના પછી ઉદાહરણ આવે છે, એ આપણે ગણીએ. હવે આપણે ઉદાહરણ નંબર 5.4 જોઈએ. જો ટેક્સ્ટ બુકમાં એની રકમ કંઈક આવી આપેલી છે કે એક બેટ્સમેન બોલને તેની 12 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે. બરાબર છે. દડો જ્યારે બેટ્સમેન તરફ આપણે ફેંકીએ ત્યારે એની ઝડપ 12 મીટર પર સેકન્ડ છે, અને બેટ્સમેન દડાને ફટકારીને પાછો મોકલે છે ત્યારે પણ એની ઝડપ કેટલી હશે? 12 મીટર પર સેકન્ડ. એટલે ઝડપ બદલાતી નથી. જો બોલનું દળ 0.15 કિલોગ્રામ હોય તો બોલ પર લાગતો આઘાત શોધો. બોલની ગતિ સુરેખ ધારો. બરાબર છે. આપણને અહીંયા ઝડપ આપેલી છે v બરાબર 12 મીટર પર સેકન્ડ. એટલે અચળ ઝડપ જ રહે છે જ્યારે બેટ્સમેન તરફ આપણે બોલને ફેંકીએ ત્યારે, અને બેટ્સમેન જ્યારે બોલને ફટકારી અને વિરુદ્ધ દિશામાં મોકલે છે ત્યારે બંને વખતેની ઝડપ આટલી જ રહે છે, v બરાબર 12 મીટર પર સેકન્ડ. અને તમને બોલનું દળ એમ આપેલું છે એ કેટલું આપ્યું છે? 0.15 kg. તો આપણે બળનો આઘાત કેટલો હશે એ આપણે શોધવાનું છે. બરાબર. આકૃતિ દોરી અને સમજવાની ટ્રાય કરીએ. સમજો કે આવી એક ક્રિકેટની પીચ છે. બરાબર. આઈપીએલ ચાલે છે, ઘણા જોતા હશે આઈપીએલ. આવી એક ક્રિકેટની પીચ છે. બરાબર. અહીંયા બેટ્સમેન ઊભો, આ 3 સ્ટમ્પ છે બેટ્સમેન તરફના, અને આ 3 સ્ટમ્પ છે બોલર જ્યાંથી ગતિ કરે ત્યાં. બરાબર છે. અહીંયા બેટ્સમેન હોય અને અહીંયા કોણ હશે? બોલર. બરાબર છે. હવે બેટ્સમેન છે એ સમજો કે અહીંયા ઊભો છે, એના હાથમાં બેટ છે. બરાબર છે. હવે બોલર અહીંથી બોલને આ દિશામાં ફેંકે છે. સમજો કે બોલનું દળ m છે અને વેગ v છે. એટલે બોલર છે એ બોલને બેટ્સમેન તરફ m દળના બોલને v વેગથી ફેંકે છે. બરાબર છે. જેવો આ બોલ એ બેટ્સમેનના બેટ સાથે અથડાશે કે તરત જ એટલા જ દળનો બોલ એટલા વેગથી પાછો ફરશે. બરાબર છે. તો આ બેટ દ્વારા બોલ ઉપર લાગતા બળનો આઘાત કેટલો હશે એ આપણે શોધવાનું છે. બરાબર છે. તો આ જ્યારે બોલ એ બેટ્સમેન તરફ ગતિ કરે છે ત્યારનું એનું જે વેગમાન છે આપણે પ્રારંભિક વેગમાન કહીએ. અથડાયા પહેલાનું વેગમાન એ પ્રારંભિક વેગમાન, અને અથડાયા બાદનું વેગમાન એને આપણે અંતિમ વેગમાન કહીએ. તો અહીંયા આપણે લખીએ બોલનું પ્રારંભિક વેગમાન બરાબર. હવે બોલ છે ને એ આ બાજુ ગતિ કરે છે એટલે ઋણ x ની દિશામાં. બરાબર છે. એટલે એનું પ્રારંભિક વેગમાન -mv લઈએ, કારણ કે બોલનું દળ આપણે m વિચાર્યું છે, એનો વેગ કેટલો? v. તેથી બોલનું પ્રારંભિક વેગમાન બરાબર -mv. બોલનું અંતિમ વેગમાન, બોલનું અંતિમ વેગમાન. હવે બેટ્સમેન છે એ બોલને ફટકારે છે તો એ બોલ બોલર તરફ ગતિ કરે છે એટલે ધન x ની દિશામાં. એનું દળ તો એમ જ છે ને વેગ પણ એટલો જ છે. બરાબર છે. તેથી બોલનું અંતિમ વેગમાન mv થશે. તેથી બોલનો આઘાત બરાબર વેગમાનનો ફેરફાર. બરાબર. તો વેગમાનનો ફેરફાર મેળવીએ. વેગમાનનો
ફેરફાર બરાબર અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન બરાબર છે. વેગમાનનો ફેરફાર બરાબર અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન. પરંતુ વેગમાનનો ફેરફાર એટલે બળનો આઘાત. વેગમાનનો ફેરફાર એટલે બળનો આઘાત. તેથી બળનો આઘાત બરાબર અંતિમ વેગમાન કેટલું છે mv માઈનસ પ્રારંભિક વેગમાન કેટલું છે માઈનસ mv. આના બરાબર mv માઈનસ માઈનસ પ્લસ mv, તો આ કેટલું થશે 2mv. તેથી બળનો આઘાત બરાબર 2 m કેટલું આપ્યું છે આપણને 0.15 ગુણ્યા v કેટલું છે 12 બરાબર. આનો તમે ગુણાકાર કરો તો 12 દુ 24, 24 ગુણ્યા 0.15 કરશો એટલે તમને જવાબ મળશે 3.6 ન્યૂટન. તેથી બેટ દ્વારા બોલ ઉપર જે બળનો આઘાત લાગે છે એ કેટલો છે 3.6 ન્યૂટન બરાબર. તો આ રીતે આપણે આ ઉદાહરણ નંબર 5.4 એ સોલ્વ કરી શકીએ બરાબર. લખી નાખો વ્યવસ્થિત. ત્યાર પછી કેટલાક સ્વાધ્યાયના આપણે દાખલાઓ જોઈએ બરાબર. હવે મિત્રો આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.2 જોઈએ. જો ટેક્સ્ટ બુકમાં કંઈક રકમ આવી આપેલી છે એમાં તમને કીધું છે કે 0.05 કિલોગ્રામ દળની એક લખોટી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે બરાબર છે. લખોટીનું દળ m બરાબર 0.05 કિલોગ્રામ છે અને એને ઉર્ધ્વ દિશામાં ઉપર તરફ ફેંકવામાં આવે છે. તો લખોટી પર લાગતા ચોખ્ખા બળનું માન અને દિશા નીચેના કિસ્સાઓમાં જણાવો. અલગ અલગ 3 કિસ્સાઓ તમને આપેલા છે બરાબર છે. એ દરેક કિસ્સામાં લખોટી ઉપર લાગતું પરિણામી બળ અને એની દિશા કઈ હશે આપણે કહેવાનું છે બરાબર. હવે આ સ્વાધ્યાયની જ્યાં શરૂઆત થાય છે ત્યાં તમને કાઉન્સમાં સૂચના આપી છે કે આ સ્વાધ્યાયના દરેક દાખલાઓ ગણવા માટે એ ગુરુત્વ પ્રવેગ g એ સરળતા ખાતર આપણે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનું છે. તેથી આપણે આ સ્વાધ્યાય 5 એના તમામ દાખલાઓ ગણવા માટે આપણે ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર જ લેશું બરાબર. હવે આ 0.05 કિલોગ્રામ દળની લખોટી એને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે બરાબર. તો નીચે આપેલા દરેક કિસ્સા એટલે 3 કિસ્સા તમને આપેલા છે એમાં તમારે એના બળનું માન અને દિશા શોધવાની છે. તો એમાં આપણે પહેલો કિસ્સો જોઈએ. એમાં તમને કીધું છે કે તેની ઉર્ધ્વ દિશામાંની ગતિ દરમિયાન લખોટીની ઉર્ધ્વ દિશામાંની ગતિ દરમિયાન, ઉર્ધ્વ દિશામાંની ગતિ દરમિયાન એટલે લખોટી ઉપર તરફ ગતિ કરે. હવે ત્રીજા ચેપ્ટર અને ચોથા ચેપ્ટરમાં આપણે ભણી ગયા છે કે જ્યારે કોઈ પથ્થર અથવા તો દડાને આમ ઉછાળવામાં આવે છે ઉપર તરફ ફેંકવામાં આવે ત્યારે જેમ જેમ દડો અથવા તો પથ્થર ઉપર જશે એમ એમ એનો વેગ ઘટશે. અને આ વેગ ઘટવા પાછળનું કારણ શું? તો કે દડાની ગતિ દરમિયાન સતત પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એ દડા ઉપર નીચેની તરફ લાગે છે અને આ ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય એના વજન બળ જેટલું હશે બરાબર છે. તેથી લખોટીની ઉર્ધ્વ દિશામાંની ગતિ દરમિયાન લખોટી જ્યારે ઉપર તરફ ગતિ કરશે ત્યારે એના ઉપર લાગતું પરિણામી બળ એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ જેટલું જ હશે અને એ નીચે તરફ હશે બરાબર છે. અને એ ગુરુત્વાકર્ષણ બળ એટલે વજન બળ બરાબર. તેથી લખોટીની ઉર્ધ્વ દિશામાંની ગતિ દરમિયાન એના ઉપર લાગતું પરિણામી બળ F mg. આ mg એટલે વજન બળ જે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ જેટલું હોય. તેથી F m એટલે 0.05 ગુણ્યા g એટલે 10. તેથી F 0.05 ગુણ્યા 10 એટલે 0.5 ન્યૂટન. આ ન્યૂટન એ બળનો એકમ છે. આ બળનું મૂલ્ય મળી ગયું. બળ કઈ દિશામાં? નીચે તરફ એટલે કે અધો દિશામાં. અધો દિશામાં બળ લાગશે. ત્યાર પછી પ્રશ્ન બી. તેની અધો દિશામાંની ગતિ દરમિયાન લખોટીની
દિશામાંની ગતિ દરમિયાન, એટલે લખોટી જ્યારે નીચે તરફ ગતિ કરતી હોય ત્યારે, તો લખોટી ઉપરથી જેમ જેમ નીચે આવતી જશે એમ એનો વેગ વધશે. આ વેગ વધવા પાછળનું કારણ શું? તો કે લખોટીની ગતિની દિશામાં પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે અને આ ગુરુત્વાકર્ષણ બળ એ વજન બળ જેટલું હોય. તેથી આ કિસ્સામાં પણ લખોટી ઉપર લાગતું પરિણામી બળ 0.5 ન્યૂટન જ હશે અને એ ક્યાં હશે? અધો દિશામાં. તેથી લખોટીની અધો દિશામાંની ગતિ દરમિયાન F mg, પરિણામી બળ F mg. તેથી F m એટલે 0.05 ગુણ્યા 10. તેથી F 0.5 ન્યૂટન કઈ દિશામાં લાગશે? અધો દિશામાં. લખોટી નીચે તરફ ગતિ કરતી હોય તો પણ એના ઉપર લાગતું પરિણામી બળ એ અધો દિશામાં જ હોય અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ જેટલું જ હશે. બરાબર? તેથી આ બંને કિસ્સામાં લખોટી ઉપર લાગતું પરિણામી બળ સમાન અને અધો દિશામાં હશે. ત્યાર પછી પ્રશ્ન નંબર સી જોઈએ. તે ક્ષણિક સ્થિર હોય તો ઉચ્ચતમ બિંદુએ, લખોટી ક્ષણિક સ્થિર હોય તે ઉચ્ચતમ બિંદુએ, તો લખોટી ક્ષણિક સ્થિર હોય તે ઉચ્ચતમ બિંદુએ લખોટી પર કોઈ પરિણામી બળ લાગશે નહીં, કારણ કે તે બિંદુએ g = 0 હશે. હવે જો ગુરુત્વ પ્રવેગ g એનું મૂલ્ય જો શૂન્ય હોય તો લખોટી ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ F mg, દળને તમે g સાથે ગુણો તો g તો શૂન્ય છે, તો પદાર્થ ઉપર કોઈ બળ લાગે નહીં. આ ક્યારની વાત છે કે લખોટી ક્ષણિક સ્થિર હોય. તમે લખોટીને આમ ઉપર તરફ ફેંકો એટલે એકદમ સૂક્ષ્મ સમયગાળા માટે સ્થિર થશે અને ફરી પાછી નીચે આવશે. તો આ ક્ષણિક સ્થિર હોય તેવા ઉચ્ચતમ બિંદુએ લખોટી ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય હશે. કારણ શું? તો કે લખોટી સ્થિર છે એટલે સંતુલિત અવસ્થામાં છે. સંતુલિત અવસ્થામાં પદાર્થ ઉપર કોઈ પણ પ્રકારનું પરિણામી બાહ્ય બળ લાગે નહીં. તેથી F mg અનુસાર 0.05 ગુણ્યા 10 બરાબર 0 ન્યૂટન. બરાબર? આ વાત ક્યારની થઈ કે જ્યારે લખોટી એના ઉચ્ચતમ બિંદુએ ક્ષણિક સ્થિર હોય કે જ્યાંથી એ નીચે આવવાની છે એ બિંદુએ લખોટી ઉપર લાગતું પરિણામી બળ એ સૂક્ષ્મ સમય માટે કેવો હશે? શૂન્ય હશે. બરાબર? ત્યાર પછી આગળ તમને પ્રશ્ન કીધો છે કે જો લખોટીને સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીના કોણે ફેંકવામાં આવી હોત તો શું તમારો જવાબ જુદો હોત? હવાનો અવરોધ અવગણો. પહેલા લખોટીને આપણે ક્યાં ફેંકીએ છીએ? ઉર્ધ્વ દિશામાં. બરાબર છે? હવે લખોટીને સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીના ખૂણે પ્રક્ષિપ્ત ગતિ કરાવવામાં આવે છે. આ પ્રક્ષિપ્ત ગતિ તમને યાદ હશે. અને પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન શું હોય કે લખોટી છે એ સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી અને શિરોલંબ અધો દિશામાં અચળ પ્રવેગથી ગતિ કરતી હોય છે. બરાબર છે? એટલે જ્યારે લખોટીને 45 ડિગ્રીના ખૂણે એ સમક્ષિતિજ દિશામાં ફેંકવામાં આવે ત્યારે એના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય g એ કેટલું હશે? 10 મીટર/સેકન્ડ² જ હશે અને એ કઈ દિશામાં હશે? નીચે તરફ. રેખીય પ્રવેગ એનો શૂન્ય હશે કારણ કે સમક્ષિતિજ દિશામાં એ અચળ વેગથી ગતિ કરે એટલે એનો એ પ્રવેગ શૂન્ય થાય. પણ ગુરુત્વ પ્રવેગ g એ તો સતત નીચે તરફ લાગશે જ. બરાબર છે? તેથી જો લખોટીને સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીના ખૂણે ફેંકવામાં આવે તો
લખોટી પર લાગતું પરિણામી બળ F = mg. m કેટલું છે 0.05 અને g 10, તેથી 0.5 ન્યૂટન. કઈ દિશામાં લાગે? અધો દિશામાં. બરાબર છે. લખોટીને સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીના ખૂણે તમે ફેંકો તો પણ એના ઉપર લાગતું પરિણામી બળ એ 0.5 ન્યૂટન અધો દિશામાં જ હોય. એટલે આ દરેક કિસ્સામાં આપણો જવાબ છે એ બદલાતો નથી, સરખો જ રહે. જો આની સમજૂતી તમે આકૃતિ દ્વારા સમજો તો ધારો કે આ રીતે આપણી x y યામાક્ષ પદ્ધતિ છે. ઉગમ બિંદુમાંથી 45 ડિગ્રીના ખૂણે આપણે લખોટીને ફેંકીએ તો આવી રીતે આમ પ્રક્ષિપ્ત ગતિ કરશે. બરાબર. આ ખૂણો કેટલો છે 45 ડિગ્રી. આ ખૂણો પણ 45 ડિગ્રીના ખૂણે એને પ્રક્ષિપ્ત ગતિ કરાવવામાં આવે. તો સમક્ષિતિજ દિશામાં એ v જેટલા અચળ વેગથી ગતિ કરે. તો v જેટલા અચળ વેગથી ગતિ કરે તો એનો પ્રવેગ કેવો હોય? 0. પરંતુ સાથે સાથે એ નીચે તરફ g જેટલા પ્રવેગથી ગતિ કરે છે અધો દિશામાં. તો g બરાબર કેટલું હોય? 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. લખોટી ભલે v વેગથી સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી ગતિ કરે, પરંતુ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લખોટી ઉપર નીચે તરફ સતત લાગતું હશે. તેથી આ લખોટીને જ્યારે 45 ડિગ્રીના ખૂણે સમક્ષિતિજ દિશામાં ફેંકવામાં આવે તો પણ એનું પરિણામી બળ 0.5 ન્યૂટન જ હશે. અને કઈ દિશામાં? અધો દિશામાં હશે. બરાબર. તો આ થઈ ગયો આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 5.2. બરાબર. વ્યવસ્થિત લખી નાખો. ત્યાર પછી હજુ એક આપણે દાખલો જોઈએ, સ્વાધ્યાયનો દાખલા નંબર 5.3. હવે મિત્રો આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.3 જોઈએ. બરાબર છે. એની રકમ જો ટેક્સ્ટ બુકમાં તમને કંઈક આવી આપેલી છે કે નીચેના દરેક કિસ્સામાં 0.1 કિલોગ્રામ દળ ધરાવતા એક પથ્થર પર લાગતા બળનું માન અને દિશા શોધો. પથ્થરનું જે દળ છે એનું બરાબર એ 0.1 કિલોગ્રામ છે અને ગુરુત્વ પ્રવેગ g એના બરાબર આપણે લેશું 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો અલગ અલગ કિસ્સામાં પથ્થર ઉપર લાગતું બળ અને એની દિશા આપણે શોધવાની છે. તો કિસ્સો A જોઈએ. એમાં તમને કીધું છે કે સ્થિર રહેલી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત ટ્રેન સ્થિર છે અને એની બારીમાંથી બહાર આપણે પથ્થરને ફેંકીએ કે તરત જ પથ્થર ઉપર લાગતું પરિણામી બળ અને એની દિશા કઈ હશે આપણે કહેવાનું છે. તો ટ્રેન છે એ સ્થિર છે. આ સ્થિર ટ્રેનની બારીમાંથી બહાર પથ્થરને આપણે ફેંકીએ કે તરત જ પથ્થર છે એ હવામાં હશે. પથ્થર જ્યારે હવામાં હોય ત્યારે એના ઉપર હંમેશા પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એ અધો દિશામાં જ કાર્યરત હોય. બરાબર છે. એટલે જ્યારે પથ્થર છે એ હવામાં હોય ત્યારે એના ઉપર નીચે તરફ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એના વજન બળ જેટલું લાગતું હોય. એટલે સ્થિર ટ્રેનની બારીમાંથી બહાર પડવા દીધા પછી તરત જ પથ્થર ઉપર લાગતું પરિણામી બળ F = mg અનુસાર m એટલે 0.1 અને g એટલે 10 બરાબર 1 ન્યૂટન અધો દિશામાં લાગશે. બરાબર. અધો દિશામાં એટલે નીચે તરફ. પથ્થર હવામાં હોય કે પછી કોઈ પણ પદાર્થ હવામાં હોય ત્યારે એના ઉપર લાગતું પરિણામી બળ એ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જ હોય નીચે તરફ અને એના વજન બળ જેટલું એટલે mg જેટલું. બરાબર. અને અધો દિશામાં. ત્યાર પછી પ્રશ્ન B. 36 કિલોમીટર પર અવરની અચળ ઝડપથી દોડતી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત. હવે ટ્રેન છે એ 36 કિલોમીટર પર અવરની અચળ ઝડપથી ગતિ કરે છે. એટલે ટ્રેનની ઝડપ અચળ છે. તેથી ટ્રેન સંતુલિત અવસ્થામાં છે એમ કહી શકાય, કારણ કે એના ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ કેવું હશે? 0 હશે. તેથી 36 કિલોમીટર પર અવરની અચળ ઝડપથી ગતિ કરતી ટ્રેનની બારીમાંથી જ્યારે આપણે પથ્થરને મૂકીએ કે તરત જ પથ્થર હવામાં જ હશે અને પથ્થર હવામાં હોય તો એના ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ એટલે કે વજન બળ જેટલું જ હશે. તેથી બીજા કિસ્સામાં પણ F = mg 0.1 × 10 બરાબર 1 ન્યૂટન કઈ દિશામાં લાગશે? અધો દિશામાં.
ત્રીજું સી જોઈએ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી પ્રવેગિત થતી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત. હવે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી પ્રવેગિત થાય છે એટલે વેગમાં જે વધારો થાય છે એક સરખો જ છે બરોબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી. ત્યારે પણ તમે પથ્થરને બારીમાંથી બહાર ફેંકો કે તરત જ પથ્થર હવામાં જ હોવાનો બરાબર. તો ત્રીજા કિસ્સામાં પણ પથ્થર ઉપર લાગતું બળ એ mg જેટલું જ એટલે કે 0.1 ગુણ્યા 10 બરાબર 1 ન્યૂટન અધો દિશામાં. આમ આ ત્રણેય કિસ્સામાં બરાબર છે પથ્થરને જ્યારે બારીમાંથી બહાર પડવા દેવામાં આવે છે કે તરત જ એના ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ એ 1 ન્યૂટન જેટલું હશે અને એની દિશા એ અધો દિશા હશે બરાબર. ત્યાર પછી પ્રશ્ન નંબર ડી જોઈએ. જો એમાં રકમ શું કીધી છે કે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી પ્રવેગિત થતી ટ્રેનના તળિયા પર ટ્રેનની સાપેક્ષે સ્થિર રહેલ હોય ત્યારે. હવે અહીંયા ટ્રેન છે એ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી પ્રવેગિત ગતિ કરે છે બરાબર છે. ટ્રેનની સાપેક્ષે ટ્રેનના તળિયા ઉપર પથ્થર છે એ સ્થિર પડેલો છે બરાબર છે. તો હવે આ પથ્થર ઉપર કઈ દિશામાં બળ લાગશે અને બળનું મૂલ્ય કેટલું હશે આપણે શોધવાનું છે. અહીંયા આપણને પ્રવેગ આપેલો છે a બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સમજો કે આ ટ્રેનનું તળિયું છે બરાબર. એના ઉપર એક પથ્થર આવી રીતે પડ્યો છે. આ પથ્થર ઉપર જાણીતા બે બળો એક તો પૃથ્વીનું વજન બળ એ mg જેટલું નીચે તરફ લાગશે ગુરુત્વાકર્ષણ બળ બરાબર છે અને ઉપર કેવું લાગશે સંપર્ક બળ r. જ્યારે ટ્રેનના તળિયા ઉપર પથ્થર સ્થિર હોય બરાબર છે ત્યારે આ પથ્થર ઉપર જાણીતું એક બળ કયું તો કે પૃથ્વીનું વજન બળ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ એ કેટલું mg જેટલું. હવે આ ટ્રેનના તળિયા દ્વારા પથ્થર ઉપર સંપર્ક બળ લાગશે એ સંપર્ક બળ r. હવે આ બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના હોવાથી આ બંને એકબીજાની અસર નાબૂદ કરશે. પણ ટ્રેન છે એ a જેટલા અચળ પ્રવેગથી આ તરફ ગતિ કરે છે. સમજો કે બરાબર છે ટ્રેન છે એ a જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે. તો હવે આ પથ્થર ઉપર લાગતું બળ એ ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ F ma, જ્યાં m એ શું છે પથ્થરનું વજન 0.1 અને a કેટલું આપ્યું છે 1. તેથી પથ્થર ઉપર લાગતું બળ એ 0.1 ન્યૂટન હશે. જ્યારે પથ્થર સ્થિર હશે ને ટ્રેનની સાપેક્ષે ત્યારે આ પથ્થર ઉપર લાગતું બળ એ કેટલું હશે 0.1 ન્યૂટન. અને કઈ દિશામાં લાગશે તો કે ટ્રેન જે દિશામાં ગતિ કરે છે એ જ દિશામાં એટલે સમક્ષિતિજ દિશામાં પથ્થર ઉપર બળ લાગશે બરાબર છે. તો આ ચારે ચાર પ્રશ્નો એ સ્વાધ્યાયના દાખલા નંબર 5.3 ના છે બરાબર. આજે આપણે બળનો આઘાત ત્યાર પછી એક ઉદાહરણ અને આ બે સ્વાધ્યાયના દાખલાઓ જોયા. વ્યવસ્થિત લખી અને તૈયાર કરજો બરાબર. ન સમજાય ત્યાં પૂછી લેજો. આવતા લેક્ચરમાં આપણે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ અને એના ઉપર આધારિત કેટલાક દાખલાઓ આપણે જોશું બરાબર. પરંતુ ત્યાં સુધી આ બે સ્વાધ્યાયના દાખલાઓ, એક ઉદાહરણનો દાખલો અને ટોપિક બળનો આઘાત એ વ્યવસ્થિત લખીને તૈયાર કરી નાખો બરાબર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.